નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શિક્ષણ એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે। માનવ અધિકાર વડોદરાના ઉપપ્રમુખ પ્રબલ દેવ અને જયેશ પ્રજાપતિ ડભોઈ તાલુકામાં ગયા હતા અને બાળકો સાથે મુલાકાત કરી તેમના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું। તેમણે શિક્ષણની વિવિધ પદ્ધતિ દ્વારા સ્ટાફને પ્રોત્સાહિત કર્યા હતા અને એનજીઓના પ્રમુખ કૌશિકભાઈ બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા માટે વધુ પ્રયત્નો કરવા, જાગૃતિ ફેલાવવા માટે સમાજ પ્રત્યેના અધિકારો અને જવાબદારીઓ પર સત્રની ચર્ચા કરવામાં આવી હતી। અમારું મુખ્ય સૂત્ર છે, બધા સમાન છે અને બધા સાથે સમાન વ્યવહાર થવો જોઈએ। અન્યાય અને અસમાનતાનો સામનો કરવો જોઈએ, સખત વિરોધ કરો। ડભોઈ તાલુકા વડોદરા ખાતે સંગઠન બદલવા યુવાનોની મુલાકાત લીધી। શિક્ષણ તકનીકો અને સમર્પણથી નજીકના ગામડાઓમાં રહેતા બાળકો શિક્ષણની શોધમાં છે અને અમે સમાજ પ્રત્યેના અધિકારો અને જવાબદારીઓ અને વ્યક્તિ માટે શિક્ષણની આવશ્યકતા વિશે તંદુરસ્ત ચર્ચા કરી। સંસ્થા સાથે સંકળાયેલા તમામ બાળકો સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો અને આવા સુંદર હેતુ માટે કામ કરતા સ્ટાફને પણ શુભેચ્છા। અમે સાથે મળીને બાળકના વિકાસ માટે કેટલાક નવા કાર્યક્રમો અમલમાં મૂકવા જઈ રહ્યા છીએ અને નજીકના ભવિષ્યમાં માતા પિતા સાથે થોડી વાતચીત પણ કરવામાં આવશે। નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે। શિવજી કી સવારીનું આયોજન શિવરાત્રિએ કરવામાં આવ્યું છે। તે અંતર્ગત આવતીકાલથી ગીતા રબારી, ઓસમાન મીર અને સાઈરામ દવેના કાર્યક્રમો યોજાશે। આ અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પરમ પૂજ્ય સાવલીવાળા સ્વામીજીએ યોગેશ પટેલ સમક્ષ બીજી પણ એક લાગણી વ્યક્ત કરી હતી કે દેશમાં માત્ર ઉજ્જૈનમાં જ નીકળતી શિવજી કી સવારી જેવી સમગ્ર શિવ પરિવારની યાત્રા શિવનગરી વડોદરામાં પણ નીકળવી જોઈએ। યોગેશ પટેલે આ સંકલ્પની પૂર્ણતા માટે મહાકાય નંદી પર સવાર શિવ પરિવારની મૂર્તિના નિર્માણનું કાર્ય પુનઃ નરેશ માતુરામ વર્માને સોંપ્યું। નરેશ વર્માએ પંચધાતુમાંથી તૈયાર થયેલી મહાનંદી પર સવાર 8.5 ટનની બેનમૂન જીવત લાગતી પ્રતિમા તૈયાર કરી અને રથ પર આ પ્રતિમાને આરૂઢ કરવામાં આવી। 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો। પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી। 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની। આ વર્ષે તારીખ 8મી માર્ચ શુક્રવારના રોજ મહાશિવરાત્રિ બપોરે 3:30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર વિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 કલાકે મહાઆરતી યોજાશે, જેમાં હજારો સંખ્યામાં ભાવિ ભક્તો જોડાશે। મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે, જેના ભાગરૂપે આવતીકાલથી શહેરના વિવિધ સ્થળોએ ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો શહેરમાં શિવભક્તિ રજૂ કરશે। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ આમંત્રણ આપવામાં આવ્યું છે। પ્રથમવાર સત્યમ શિવમ સુંદરમ સમિતિના મુખ્ય મયંકભાઈના નેતૃત્વમાં શિવજી કી સવારી કાર્યક્રમ પરંપરાગત રીતે યોજાશે। આજની પત્રકાર પરિષદમાં વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ, પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નિલેશ શુક્લ, સત્યમ શિવમ સુંદરમ સમિતિના પ્રમુખ મયંકભાઈ સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। 1996થી સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થતી આવી છે। તેમાં 2013થી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ વધારે છે, ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે। આ વખતે પણ તરસાલી, કારેલીબાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે। વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે, એ માટે
આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ. તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે, શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા, હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે. એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે. મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય. આ વડોદરા શહેરના લોકોનું છે, બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે. ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે 111 ફૂટ આજે સુશકર્મના મધ્યમાં ઊભી છે. તેવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું. એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર સાલ જેવી રીતે આપ જોડાઓ છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે ચંગે આ જે શિવ યાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાઓ. જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે, તો આ વખતે પણ તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્યાતિ ભવ્ય રીતે આ વખતે નગર ચર્ચાએ નીકળનાર છે. અને સાંજે 7:15ની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે. અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર વડોદરા આખું શિવમય બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ 3જી તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4થી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 6ઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાંઈરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે. એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણઝાર આપણે કહીએ એ રાખવામાં આવી છે. અને સમગ્ર વડોદરા શિવમય બને, ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. આ વખતે શિવજી કી સવારીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી કોઈ આવવાના હોય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ જે આપણે કહીએ કે અગ્રણીઓ છીએ બધા જ લોકોને શિવ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે. અને દર વર્ષની જેમ આ શિવજીની સવારી કે જે એવું કહેવાય કે વિશ્વની અંદર સૌથી મોટી આ કોઈ પ્રોસેશન થતું હોય તો શિવજીની સવારી છે. એમાં 5 થી 6 લાખ લોકો આ સવારીમાં જોડાતા હોય છે અને સ્વયંભૂ જોડાતા હોય છે. ત્યારે બધા જ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમામને અમારા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને અમને આશા છે કે તેઓ પણ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આ મહાઆરતીમાં જોડાશે તેવી અમને અપેક્ષા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ફૂટપ્રિન્ટ્સ 24ના આજે બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશો આપ્યો હતો.
ફૂટપ્રિન્ટ્સ એ 3 દિવસીય રાષ્ટ્રીય કક્ષાની ટેકનિકલ ઇવેન્ટ છે જે છેલ્લા 23 વર્ષથી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાય છે અને આ વખતે તેનું 24મું વર્ષ છે. ફૂટપ્રિન્ટ્સ 24 પહેલી, બીજી અને 3જી માર્ચ 2024ના રોજ યોજાયેલ છે. આ ફૂટપ્રિન્ટ્સ 2024નો વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવના હસ્તે શુભારંભ કરાયો હતો. ફૂટપ્રિન્ટ્સના ટેકનોટ્રોન, કેલિડ્રોસ્કોપ, ઇવેન્ટ્સ, ફૂટપ્રિન્ટ્સ, સ્ટોક એક્સચેન્જ, વર્ચ્યુઓસિટી, ઇન્ફોર્મેશનલ અને રોલિંગ સ્ક્વેસ જેવા વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. ટેકનોટ્રોનમાં વિવિધ એન્જિનિયરિંગ વિભાગોને લગતી વિવિધ ઇવેન્ટ્સનો સમાવેશ થાય છે. આઈસી અને એન્જિન, કાર રેસિંગ, હાઇડ્રોલિક્સ, મોડેલ મેકિંગ, રોબો વોર્સ, કોડિંગ આધારિત ઇવેન્ટ્સ જેમ કે વેબ એપ ડેવલપમેન્ટ ઇવેન્ટ્સ, હેન્ડલૂમ્સ પર વિવિંગ, ટાઈ એન્ડ ડાઈ ઇવેન્ટ્સ, ફેબ્રિક ડિઝાઇનિંગ ઇવેન્ટ્સ, કેમિકલ રિએક્શન આધારિત કાર રેસિંગ, સ્ટ્રક્ચર આધારિત ઇવેન્ટ્સ અને અનેક પ્રેઝન્ટેશન આધારિત ઇવેન્ટ શરૂ થઈ છે. આ વર્ષે ભારતીય નેવલ સ્ટાફના ચીફ ઓફિસર એડમિરલ કરમબીર સિંહ ફૂટપ્રિન્ટ્સના મહેમાન બનવાના છે. તેઓએ PVSM, AVSM રેન્ક મેળવ્યા છે. આજે ફૂટપ્રિન્ટના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર તરીકે સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું જેમાં તેમણે યુવા વર્ગ અને સમાજના અન્ય નાગરિકોને જિંદગી ખૂબ સુંદર છે તેને ઉત્સાહથી જીવવી જોઈએ તેવો સંદેશો આપ્યો હતો. પહેલાં તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ MS યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે. 3 દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે. એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે. આ ફૂટપ્રિન્ટ્સ એક સરસ મજાની ઇવેન્ટ્સ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભલે જ પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે. એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું. બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું અને બરોડાને એમાં ખાસ MS યુનિવર્સિટીમાં લગભગ 7મી વાર આવું છું એટલે અહીંયા આવવાની હંમેશા ખુશી હોય છે. સર ખાસ કરીને કઈ એવી વેરાયટી કે કઈ એવી વસ્તુ કે તમને ગમી હોય? મને તો ઓવરઓલ મહારાજા સયાજીરાવે જે એડ્યુકેશનમાં જે કામ કર્યું છે કદાચ ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ એક શહેરમાં આટલું મોટું કામ કોઈએ કર્યું નથી અને એ કેમ્પસની એક આખી એની ઓરા હોય છે, એની મોમેન્ટમ હોય છે. એટલે મને તો અહીં આવવાનું હું ગઈકાલે રાત્રે જ પાછો એક ઇવેન્ટ કરીને ગયો છું અને અત્યારે સવારે પાછો આવ્યો છું. એટલે મહારાજા સયાજીરાવે જે રીતે આ એટલા વર્ષો પહેલાં આટલા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા, આટલું સ્પેશિયસ, આટલા જાયન્ટિક બનાવ્યા, આજે કોઈ તાકાત નથી કોઈ વિચારી શકે. અને આ જ વિચારથી ઇન્સ્પાયર થઈને હું પણ એક 650 એકરમાં યુનિવર્સિટી બનાવું છું આણંદ પાસે. એટલે મને તો હંમેશા આ કેમ્પસમાં આવવું ગમે છે. આપનો પરિચય? સંજય રાવલ મારું નામ છે. બીજું તો મને ખબર નથી કે શું પરિચય આપું. અમારી ટેકનોલોજી ફેકલ્ટી કરીને છે MSU ટેકોમાં. એમાં અમે એક નેશનલ લેવલ ટેકનિકલ ઇવેન્ટ કરીએ છીએ ફૂટપ્રિન્ટ્સ કરીને. એમાં એક સેગમેન્ટ હોય છે કલાઇડોસ્કોપ કરીને જેમાં અમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડ અને રિનોન્ડ પર્સનાલિટીઝને બોલાવતા હોઈએ છીએ. એમાંથી એવા જ એક મોટિવેશનલ સ્પીકર, બિલ્ડર, ઓન્ટરપ્રેનર અને એમને વિટામિન છે કરીને મૂવી પણ કરી છે સંજય રાવલ સર, તમે બધા જ જાણતા હશો. આજે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ગેસ્ટ સ્પીકર સેશન માટે અને ઓન 2 માર્ચ આજે એમનું ગેસ્ટ સ્પીકર સેશન છે. આપનો પરિચય? હું ખુશી પ્રજાપતિ છું, 3rd યર સિવિલ એન્જિનિયરિંગ MS યુનિવર્સિટી. જય શિયારામ ગ્રુપ તરફથી વિનામૂલ્યે જય શ્રી રામના નામનું ટેટુ બનાવી આપવાનો કાર્યક્રમ યોજાયો. સમસ્ત હિન્દુ યુવાનો તેમજ હિન્દુ સનાતની સંગઠનોને પોતાના સનાતન ધર્મની ઓળખ શ્રી રામ ભગવાનના નામનું ટેટુ દોરાવવા માટે આહવાન છે. યુવા વર્ગના લોકો અવનવા ટેટુ પોતાના શરીર ઉપર કોતરાવતા હોય છે ત્યારે જય શિયારામ ગ્રુપે એક અનોખો કાર્યક્રમ સનાતની હિન્દુ યુવાનો માટે કરવામાં આવ્યો હતો. ભારત વર્ષમાં 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જેની યાદગીરીના ભાગરૂપે વડોદરાની સર્વ જનતાને મફતમાં જય શ્રી રામનું ટેટુ બનાવી આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં શ્રી રામ ભક્તોએ ટેટુનો લાભ લીધો હતો. જાગતા હનુમાન મંદિર, કમલાનગર તળાવ પાસે, આજવા રોડ. આપણે કમલાનગર જાગતા હનુમાન મંદિરે જય સિયારામ ગ્રુપ દ્વારા એક વિનામૂલ્યે રામ નામનું ટેટુનું આયોજન કરેલું છે. તેમાં અમારા સહભાગી છે સચિન ટેટુવાલા. તેમના દ્વારા આજે કમસે કમ 350 થી 400 લોકોને રામ નામનું 24 કલાકની અંદર વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે. રામ નામનું ટેટુ તે બધાના શરીરે પાડે છે.
કેટલા દિવસ માટે આ 24 કલાકનું કાર્યક્રમ છે. 24 કલાકની અંદર મિનિમમ 350 થી 400 લોકોના હાથ પર રામ નામનું ટેટુ પડશે. અત્યાર સુધી કેટલા લોકો? અત્યાર સુધીમાં કમસે કમ 60 થી 70 લોકોએ હાથ પર ટેટુ પડાવી દીધું છે. આપનો પરિચય? મારું નામ વિજય પાટીલ, જય સિયારામ ગ્રુપ પ્રમુખ. આપણા ભારત વર્ષમાં સૌ પ્રથમવાર જે પ્રકારે રામમય વાતાવરણ બન્યું છે એની સાથે જોડાઈને એક રેકોર્ડ કરવા જાગતા હનુમાન કમલાનગર આજવા રોડ મુકામે જે મહાદેવના હનુમાનજીના પૂજારી છે એમની સાથે ટ્રસ્ટી અને સચિનભાઈ જે પોતે ટેટુ કરતા મિત્ર છે. સંજોગ એવો બન્યો છે મારા શરીર ઉપર મેં પોતે રામ ભગવાનનું નામ લખાવ્યું છે. પહેલી વાર ટેટુ કર્યું છે અને આનંદ પણ થાય છે. ગર્વ સાથે અહીંયા 24 કલાક દરમિયાન સેંકડો લોકો પોતાના શરીર ઉપર રામ નામ લખાવશે અને સચિનભાઈ અને એમની ટીમને હું આ રામમય વાતાવરણ બનાવવા માટે અને રેકોર્ડ કરવા માટે અભિનંદન પણ આપું છું. શહેરના એસએસજી હોસ્પિટલના ENT વિભાગમાં આજે પીડિયાટ્રિક એસેસમેન્ટ કાર્યક્રમ યોજાયો. સામાન્ય રીતે કેટલાક જન્મેલા બાળકોમાં જન્મજાત શ્રવણ શક્તિ નથી હોતી અથવા તો ખૂબ જ ઓછી હોય છે કે પછી કેટલાક બાળકો બોલી અને સાંભળી શકતા નથી. આવા બાળકોના કોક્લિયર એમ્પ્લાન્ટના ઓપરેશન જરૂરી બને છે, જે ખાનગી હોસ્પિટલમાં તે ઓપરેશનનો ખર્ચ CT સ્કેન, દવાઓ, કન્સલ્ટન્સી વગેરે મળીને 8 થી 12 લાખ સુધીનો ખર્ચો થાય છે, જે સામાન્ય કે પછી આર્થિક રીતે ગરીબ વ્યક્તિને પરવડી શકે નહીં. પરંતુ આ માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આ સારવાર આપવા માટે જેનો તમામ ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉઠાવે છે. સામાન્ય રીતે 6 વર્ષથી નીચેના બાળકો માટે આ સારવાર ઓપરેશન કરવામાં આવે છે. ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ શહેરના એસએસજી હોસ્પિટલમાં આંખ, કાન, ગળા ENT વિભાગ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિટ કાર્યક્રમ અંતર્ગત કોક્લિયર એડ એમ્પ્લાન્ટ કાર્યક્રમ ચાલે છે, જેમાં અંદાજે 45 જેટલા બાળકોને કોક્લિયર એમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. તેના એક્સરસાઇઝના ભાગરૂપે રિહાબિલિટેશન કઈ હદે બાળકોમાં કેટલો સુધારો થયો છે તે માટે આજરોજ પીડિયાટ્રિક એસેસમેન્ટ નિષ્ણાત ડોક્ટરના નેતૃત્વમાં રાખવામાં આવ્યું, જેમાં 45 થી 25 જેટલા બાળકો પોતાના વાલીઓ સાથે અત્રે ઉપસ્થિત રહ્યા. અંગે એસએસજી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું હતું કે જન્મથી લઈને 6 વર્ષ સુધીના બાળકો છે જે સાંભળી બોલી શકતા નથી, તેમના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયતાથી આ ઓપરેશન ENT વિભાગના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આવા બાળકો પણ સામાન્ય બાળકોની જેમ સાંભળી બોલી શકે આ શાળાએ જઈ શકે. આ પ્રસંગે લાભાર્થી બાળકોના વાલીઓએ ખુશી વ્યક્ત કરી અને સરકાર તથા ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો. અબ્બાસ નામ છે મારા બચ્ચાનો અને એને પહેલાંથી જ આમ બચપનથી જન્મ થયો ત્યારથી એને સાંભળી નહોતો શકતો.
એના માટે અમારે જે પીએસસીમાં જે આરબીએસકે ટીમ હતી એમણે અમને સૂચન કર્યું કે આ રીતના કોક્લિયર ઇમ્પ્લાન્ટ થાય અને સિવિલમાં બી આપણે એ વસ્તુ ઉપલબ્ધ છે તો કરાવો તો એના માટે બહુ સારું રહેશે ફ્યુચર માટે એમ. એટલે અમે અહીંયા આરબીએસકે સ્કીમમાં સંદર્ભ કાર્ડ કઢાવી અને આ રીતના ઓપરેશન માટેની પ્રોસેસ ચાલુ કરી અમે. કઈ જગ્યાએ કરાયું? ઓપરેશન આપણે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ કરાયું છે. કેવું લાગ્યું? કેવું તમને? પહેલાં તો મેં ધન્યવાદ આપીશ એસએસજીના ઈએનટી વિભાગ ટીમને, અય્યર સર છે, રાહુલ સર છે અને તમામ ટીમને, અને જે સ્પીચ થેરાપી અમારી લે છે હિના મેડમ અને શેફાલી મેડમ, એમનો બી આભાર માનીશ કે બહુ સરસ ટ્રીટમેન્ટ થઈ અને એ ઓપરેશન કરાવીને અમે 1.5 વર્ષ જેવું થયું છે અને એ 1.5 વર્ષની અંદર 25 થી 30 શબ્દો એ બોલે છે. અબ્બા, અમ્મી, ખાલા, અલ્લાહ હાફિઝ, આવા ઘણા બધા શબ્દો બોલે છે અને આ ઓપરેશનથી અમને ઘણું બધું ફરક લાગ્યું છે બાળકમાં અને એના માટે ફ્યુચર માટે બહુ બેસ્ટ છે. અને અહીંયા જે ઓપરેશનની જે ટ્રીટમેન્ટ થઈ એ બહુ જ સરસ હતી એમ, બહુ ગુડ હતી એમ. શું નામ તમારું? તોસીફ ખાન. હા, મારા બેબીનું નામ છે સ્વરા સુતરિયા. એ નાનપણમાં એમનો ગ્રોથ થોડો સ્લો હતો ને, તો એ સાંભળતી હતી ખરું, પરંતુ બહુ ઓછું સાંભળતી હતી. પછી અમે લગભગ 3 વર્ષની થઈ ત્યારે ચેક કરાવ્યું તો એને સંભળાવવાની ખામી નીકળી અને પછી પ્રોસેસ ચાલુ કરી. તો આરબીએસકેના ડૉક્ટર જે છે અમારા તાલુકાના, એમની સહાયથી એમનું કાર્ડ બનાવ્યું અને ત્યારબાદ અમને રેફરન્સ આપ્યું કે એસએસજીમાં એમનું ઓપરેશન ફ્રીમાં થઈ શકશે, જેનો ખર્ચો લગભગ 7 થી 8 લાખ રૂપિયા થતો હોય છે. તો સરકારનો પણ આભાર કે આવું સરસ બાળકોને ઓપરેશન કરવા માટે મદદ કરે છે. એસએસજી હોસ્પિટલની વાત કરીએ તો ડૉક્ટરની ટીમ ખૂબ સારી છે, એમનો જે સ્ટાફ છે ખૂબ જ કોઓપરેટિવ છે અને બાળકને એટલી કેર લે છે કે બહુ સારી કેર લે છે. અને અહીંયા ઓપરેશન કરવાથી અમને જે ફાયદો થયો છે અમે એની ખુશી વ્યક્ત નથી કરી શકતા, કારણ કે અમારું બાળક છેલ્લા 1 વર્ષમાં જે ઇમ્પ્લાન્ટ બાદ જે થેરાપી લઈએ છે એ થેરાપીમાં હિના મેડમ કરીને છે અને એક શેફાલી મેડમ છે, બંને જે થેરાપી આપે છે ખૂબ સરસ આપી રહ્યા છે. અમારું બાળક ફ્રૂટ્સ, એનિમલ્સ વગેરે આરામથી ઓળખી રહ્યા છે, નામો પણ બોલે છે, પપ્પા, મમ્મી અને થેન્ક યુ આવા શબ્દો પણ બોલે છે અને હવે વાક્યો પણ ટ્રાય કરી રહ્યા છે. તો હું આશા રાખીશ કે આવનારા 1-2 વર્ષમાં એ ખૂબ સારું બોલી લેશે. તમને શું લાગે, લોકોને શું પ્રેરણા આપશો? હું આવા જે બાળકોના પેરેન્ટ્સ છે એમને એટલું જ કહીશ કે બની શકે એટલું તમે જલ્દી ચેક કરાવી લો કે તમારા બાળકને કેવું સંભળાય છે, ત્યારબાદ જલ્દીથી એની ટ્રીટમેન્ટ કરાવો જેથી કરીને એનો ગ્રોથ વહેલો થાય અને આવી સરકારી જે યોજનાઓ છે એનો મહત્તમ લાભ લો જેથી કરીને તમને ખર્ચો ઓછો થાય. જિજ્ઞેશભાઈ. 2019થી કાનના ગળાના વિભાગ એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ખાતે રાષ્ટ્રીય બાલ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિપ કાર્યક્રમ હેઠળ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અમે આશરે 45 જેટલા બાળકોના કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન કરેલા છે અને એક એકેડેમિક એક્સરસાઇઝના ભાગરૂપે અને કોક્લિયર ઇમ્પ્લાન્ટ કર્યા બાદ બાળકોનું એકચ્યુઅલ રિહેબિલિટેશન કઈ હદે કેટલું સારું થયું છે અને હજી એમાં શું વધારે સુધારો થઈ શકે એના માટેનું પિરિયોડિક અસેસમેન્ટ આજે રાખેલ. 45માંથી 25 બાળકો તેમના માતા પિતાને સાથે અત્રે આવેલા છે. ઘણા બાળકોમાં ખૂબ જ સારો સુધારો જોવા મળી રહેલો છે. આપ જાણો છો તેમ કોક્લિયર ઇમ્પ્લાન્ટ એક ઓપરેશન છે જે નવજાત જન્મેલા શિશુઓ કે જે જન્મથી બોલી કે સાંભળી શકતા નથી એમના માટે વરદાનરૂપ એક ઓપરેશન છે. ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકારના 2 અલગ અલગ કાર્યક્રમ હેઠળ 6 વર્ષથી નીચેની ઉંમરના દરેક જન્મજાત બેરાસથી પીડિત બચ્ચાઓ માટે આ કોક્લિયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન વિનામૂલ્યે ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને એસએસજી હોસ્પિટલ તેના માટેનું એક કેન્દ્ર છે. પિરિયોડિકલી આ બધા બાળકોને બોલાવીને એમનામાં બોલવામાં કેટલો સુધારો થયો, ઇમ્પ્લાન્ટ કેટલી હદે સક્સેસફુલ રહ્યું છે, વધારે આગળ એને મદદ કરવા માટે શું કરી શકાય કે જેથી કરીને બાળક 6 વર્ષની ઉંમરે સામાન્ય બાળકોની સાથે એ જ સ્કૂલમાં જઈ શકે અને એને કોઈ ખાસ બેરામંગાની સ્કૂલ કે કોઈ અલગ પ્રકારની સ્પેશિયલ નીડવાળી સ્કૂલમાં ના જવું પડે એ અમારો સદાય પ્રયત્ન છે અને આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય પણ છે. સમગ્ર ખર્ચો ગુજરાત સરકાર તથા ભારત સરકાર ભોગવે છે. આરબીએસકે કાર્યક્રમ હેઠળ થયેલ કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામ ગુજરાત સરકારના છે તથા એડિપ હેઠળ થયેલા બાળકોનો સમગ્ર ખર્ચો ભારત સરકારે ઉઠાવેલ છે.
આમ જનરલ જોવા જઈએ કેટલો ખર્ચો હોય? પ્રાઇવેટમાં આશરે 8 થી 12 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય. કોક્લિયર ઇમ્પ્લાન્ટની જ કિંમત 6 લાખ કરતાં વધારે થાય. એ ઉપરાંત સર્જિકલ ફીસ, ઇમ્પ્લાન્ટ પહેલાંના ઇન્વેસ્ટિગેશનો, સીટી સ્કેન, MRI, દવાઓ, એન્ટીબાયોટિક તથા ઓપરેશન બાદ જે વર્બલ થેરાપી, સ્પીચ થેરાપીનો ખર્ચ હોય એ બધો સમગ્ર વાલીઓએ ઉઠાવવો પડતો હોય છે, જે સામાન્ય કે મધ્યમ વર્ગીય કુટુંબની અપેક્ષા કરતાં ખૂબ જ વધારે હોય છે. આજરોજ પંડર ગામના પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સેવાસી રોડ વડોદરા ક્રિકેટ એકેડમી ખાતે કરવામાં આવ્યું હતું. વડોદરાના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 8 ટીમ અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ ભજવ્યો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 18 વર્ષથી લઈને 50 વર્ષ સુધીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. એરિયામાંથી 2 ટીમો આવેલી છે. 6 ટીમોની અમારી ટુર્નામેન્ટ છે. કોનપુરામાંથી 2 છે. પ્રોગ્રામ આજે અને કાલે દરેક ટીમ जिन्होंने भी फोन चार्ज पे लगाया था सैमसंग का चार्जर है, पॉइंट प्रमाणे एक मैच तो वो ले लीजिएगा सैमसंग का चार्जर यहाँ पे टेबल पे रखा हुआ है. फाइनल निश्चिंत रहिए. फाइनल છે. આ ટુર્નામેન્ટમાં તમારે કેટલા એજ સુધી અહીંયા 18 થી 50 વર્ષ સુધીના યુવક બધા રમી શકશે એ રીતનું અમારું આયોજન છે. શું નામ છે તમારું? દશરથભાઈ પટેલ, મહાકાલી ટ્રાન્સપોર્ટ સર્વિસ અને શિવરા ટ્રાન્સપોર્ટ સર્વિસના ઓનર. શું નામ છે તમારું? મારું નામ શૈલેષ પટેલ છે. હું ગોલ્ડન હીરોઝ ટીમ ઓફ ઓનર છું. આગામી લોકસભાની ચૂંટણી કોઈના હાર જીતનો ખેલ નહીં પરંતુ ભારતના ભવિષ્યને બનાવવાનો અવસર છે. મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે શુક્રવારે સાંજે તેઓ ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ કરનાળીના શ્રી કુબેર ભંડારી મંદિરે આવી પહોંચી દર્શન પૂજનનો લાભ લઈ મીડિયા સાથે વાત કરી હતી. આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી અનુલક્ષી તૈયારીઓ આરંભી દીધી છે. જે અનુસંધાને મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લા પણ 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શુક્રવારના રોજ છોટાઉદેપુરમાં યુવા સંમેલન તેમજ લોકસભા સીટને કોર કમિટી તથા ચૂંટણી પ્રબંધન સમિતિ સાથે બેઠક યોજીને ડભોઈ તાલુકાના નર્મદા કિનારે સ્થિત કરનાળી શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. તેઓએ કુબેર દાદા તેમજ સંકુલમાં આવેલા મહાકાળી માતાજીના દર્શન પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી અને અહીંના પૌરાણિક મહાત્મ્યને જાણીને અભિભૂત થઈ આનંદ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેઓની સાથે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતા, જિલ્લા ભાજપના પ્રમુખ સતીશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમવાર કુબેર દાદાના દર્શનાર્થે આવેલા રાજેન્દ્ર શુક્લાનું શ્રી કુબેરેશ્વર સોમનાથ સંયુક્ત સંસ્થાના ટ્રસ્ટી દિનેશ ગિરિજી મહારાજ, પરિંદુ ભગત, નંદગિરીજી મહારાજ, ભરતભાઈ સેવક, નિરંજનભાઈ વૈદ્ય દ્વારા પુષ્પગુચ્છ, રુદ્રાક્ષ માળા તેમજ કુબેર દાદાની છબી અર્પણ કરી અભિવાદન કર્યું હતું. મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ આગામી લોકસભાની ચૂંટણી કોઈના હાર જીતનું નહીં પરંતુ ભારતના ભવિષ્યનો અવસર હોવાનું જણાવી આગળના નિયત કરેલા કાર્યક્રમો અર્થે ભરૂચ જવા રવાના થયા હતા. बहुत ही अच्छा अनुभूति हो रही है. कुबेश्वर महादेव बहुत ही सिद्ध स्थान है. जैसा कि विधायक जी ने, सतीश जी ने बताया कि अमावस्या के दिन में तो 4-4, 5-5 लोग यहाँ पर आते हैं. इससे हम अंदाज़ लगा सकते हैं कि यहाँ पर लोगों की कितनी आस्था है. भगवान कुबेर जिसके ऊपर प्रसन्न हो जाए, जिस समाज के ऊपर, जिस देश के ऊपर, उस देश की सारी समस्याओं का समाधान हो जाए. इसलिए यहाँ पर आकर यहाँ के पौराणिक कथाओं को सुनकर मन को बड़ी शांति मिली है. बहुत ही आनंद की अनुभूति हुई. सर, गुजरात की 2 दिन की मुलाकात, खास रीज़न सर? लोकसभा चुनाव की तैयारी में हम सारे लोग जुड़ गए हैं. मोदी जी को तीसरी बार देश का प्रधानमंत्री बनाकर भारत को विश्व गुरु के स्थान पर पहुंचाने का जो वर्षों पुराना सपना है उसको पूरा करना है. भारतीय जनता पार्टी कमर कस के जुट गई है और सभी से आपके माध्यम से निवेदन करते हैं कि ये चुनाव किसी को जिताने हराने का खेल नहीं है, भारत के भविष्य को बनाने का सवाल है. તો આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.